ગરમીઓ શરૂ થતાં જમવામાં શું બનાવવું તે દરેક ઘરમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય છે અને જમવાનું ભાવતું પણ નથી. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એવી વાનગી તમારી સાથે શેર થશે જે દરેક વ્યક્તિઓને પસંદ તો આવશે જ, સાથે પેટની ગરમી પણ દૂર કરશે. સ્પેશિયલી જેમને વજન ઘટાડવું છે તેમને ખૂબ ફાયદા કરશે. સાથે ડાયાબિટીસમાં પણ તમે આ વાનગી લઈ શકશો. તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલી સમર સ્પેશિયલ જેને આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ કહીએ તે છે જુવારનો લોટ. જુવાર છે તે પેટ માટે ઠંડક આપવાનું કામ કરે છે, સ્પેશિયલી ગરમીની સિઝનમાં, અને કબજિયાત હોય તો પણ દૂર કરે છે. ડાયાબિટીસમાં પણ ફાયદા કરે છે અને વજનને પણ ફટાફટ ઘટાડે છે. તો 1 કપ જેટલો જુવારનો લોટ અને સાથે અડધા કપ જેટલો ચણાનો લોટ લીધો છે, જે આપણી વાનગીને સ્વાદિષ્ટ તો બનાવશે પણ બાઇન્ડિંગ સારું આપશે. સાથે લેશું અડધા કપ જેટલો રવો. આ રવો આપણી વેરાયટીને અંદરથી ફ્લફી એન્ડ સ્પંજી તૈયાર કરશે, જેથી ઠંડી થઈ ગયા બાદ પણ આ વાનગી ખૂબ પસંદ આવશે. અને જો તમે ટિફિન કે લંચ બોક્સમાં આપવા માગો છો તો પણ આપી શકો તેવી વાનગી તૈયાર થશે. તો હવે આ 3 લોટને ભેગા કરી લેશું અને હવે તેમાં 1 નાની ચમચી જેટલું આપણે નમક ઉમેરીશું. જે સ્પેશિયલી વેટ લોસ માટે કે હેલ્થ પર્પઝ માટે આપણે વાનગી તૈયાર કરતા હોય તો આપણે અહીંયા સેંધા નમકનો જ ઉપયોગ કરશું. હવે આ રીતે એકવાર મિક્સ થઈ ગયા બાદ આમાં આપણે હુંફાળું ગરમ પાણી ઉમેરતા જવાનું છે અને આપણું આ બેટર તૈયાર કરવાનું છે. તો અત્યારે કુલ ટોટલ 2 કપ જેટલું લોટ છે, તો તેમની સામે 1 કપ જેટલું મેં હુંફાળું ગરમ પાણી ઉમેર્યું છે. હવે ફરીથી ઘટશે તો ફરીથી આપણે ઉમેરશું. આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું છે અને એકદમ સરસ આપણું જેવું ઈડલી અને ઢોસાનું બેટર હોય ને તેવી કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે. વધારે પાણી અત્યારે નથી ઉમેરવાનું, કારણ કે હજુ પણ જેમ જેમ સમય જશે તેમ આમાં બીજી સામગ્રી ઉમેરવાથી તે લૂઝ પણ થશે. પણ જો કે થોડું થીક પણ થઈ શકે, કારણ કે રવો છે. તો આ રીતે આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખી છે, પણ હવે તેને 10 મિનિટ કે 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું, જેથી રવો છે તે ફૂલીને ડબલ થઈ જશે, તેનો દાણો એકદમ મોટો થઈ જશે અને પરિણામે વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને દાણેદાર પણ તૈયાર થશે. તો હવે સૌથી પહેલાં લેશું સમર સ્પેશિયલ કે જેમાં પાણી ભરપૂર હોય તેવી દૂધી. પણ દૂધીનો ઉપયોગ કરતાં પહેલાં એકવાર ચાખી લેવી કે તે કડવી ના હોય. જો કડવી હોય તો બિલકુલ ઉપયોગ ના કરવો. હવે તેની છાલ કાઢી આ રીતે ખમણી લેશું. લગભગ 1 કપ જેટલી મેં દૂધી લીધી છે ખમણેલી. સાથે લેશું ગાજર, તેને પણ છાલ કાઢી આ રીતે ખમણી લેશું. અહીંયા મારી પાસે જે કાંઈ પણ શાકભાજી છે તેનો હું ઉપયોગ કરી રહી છું. તમને જે મળે તે લઈ શકો છો, અને કાંઈ ના મળે તો માત્ર દૂધી, કોબી આવું પણ લઈ શકાય. હવે અહીંયા હું લઉં છું 4 થી 5 ઇંચ જેટલો આદુનો છાલ કાઢેલો ટુકડો, તેને પણ આ રીતે આપણે ગ્રેટ કરી લેશું. અને તીખાસ માટે અહીંયા લેશું આપણે 4 થી 5 નંગ જેટલા મરચાં, જેના ટુકડા કરી લેશું. જો કે તીખાસ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકાય. હવે લેશું આપણે અહીંયા 2 નંગ જેટલી ડુંગળી, જેની છાલ કાઢી આ રીતે નાનું નાનું સમારી લેશું. ડુંગળીને પણ તમારે ખમણી હોય તો ખમણી શકો છો. ડુંગળી છે એ સ્પેશિયલી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં, ગરમીઓને દૂર કરવામાં અને ખાસ કરીને બીપીને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે. અને ખાસ ગરમીમાં એ લૂથી બચાવે છે, તો જરૂરથી ગરમીઓમાં ખાવી જોઈએ. પણ જો કે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી જ વેજી છે તેને આપણે થોડી સોફ્ટ કરવાની છે, 80 to 90%. તો 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ આપણે ઉમેરી દઈશું અને પછી બધી શાકભાજી આ રીતે ઉમેરી અને થોડીવાર માટે ચલાવી દઈશું. હવે આ રીતે થોડું મિક્સ થઈ જાય પછી આપણે આ શાકભાજી પૂરતું નમક ઉમેરવાનું છે. જો કે આપણે બેટર તૈયાર કર્યું તેમાં નમક ઉમેરેલું છે, તો આટલું જ અડધી નાની ચમચી જેટલું પૂરતું છે. હવે આ રીતે મિક્સ કરી માત્ર આ સબ્જી છે તેને ધીમા ગેસની ફ્લેમ પર પાણી ઉમેર્યા વગર 80 to 90% સુધી સોફ્ટ કરવાની છે. તો ઢાંકી દઈશું એન્ડ મેક શ્યોર કે ગેસની ફ્લેમ ધીમી હોય, નહીં તો બધી શાકભાજી બળી જશે. લગભગ 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સબ્જી ઓલમોસ્ટ થોડી સોફ્ટ થઈ ગઈ છે. વધારે સોફ્ટ નથી કરવાની, કારણ કે હજુ એ આગળ કૂક પણ થશે. પણ આ રીતે થોડી સોફ્ટ કરવાથી, ઇન શોર્ટ આને શેકી પણ કહેવાય, તો આ રીતે થોડું શેકવાથી
એકદમ ક્રન્ચી ટેસ્ટ મળશે અને વેરાયટીમાં ખૂબ સારો સ્વાદ આવશે. તો આપણે કાચી સબ્જી નહીં ઉમેરીએ, પણ આ રીતે થોડી સોતે કરીને પછી ઉમેરશું. હવે આપણું જે બેટર છે તેમાં બધી સબ્જી જે કૂક કરેલી છે 80 to 90% જેવી તે મિક્સ કરી દઈશું. અને આ રીતે એકવાર મિક્સ થઈ ગયા બાદ હવે આપણે થોડા મસાલા પણ કરી દઈશું, જે આપણી આ વેરાયટીને વધારે સ્વાદિષ્ટ બનાવે. તો જેમના માટે આપણે લેશું 2-3 ચપટી જેટલું કે 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, એકાદ નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એકાદ ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડા લીલા ધાણા. બસ, પછી કંઈ ઉમેરવાનું નથી, બસ મિક્સ કરી દેવાનું છે. ગાઈઝ, મને લાગે છે કે આ વાનગીનું નામ વેટ લોસ હાંડવો પરફેક્ટ છે. તમને શું લાગે છે, આમનું નામ શું રાખી શકાય તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો. હવે આ રીતે આપણે બધું જ મિક્સ થઈ ગયા બાદ હાંડવો તૈયાર કરવા માટે તેના 2 ભાગ કરીશું, કારણ કે આ અત્યારે બેઝ મારી પાસે વધારે છે, તો હું અડધા 2 ભાગ કરી લઉં છું. અને હવે એક ભાગમાં 1 પેકેટ ઈનો ઉમેરું છું, 1 ચમચી જેટલું લીંબુનો રસ કે વિનેગર ઉમેરીશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. જો તમારું બેઝ થોડું ઓછું હોય તો એક જ બેચમાં તમારે ઈનો ઉમેરવાનો છે, પણ મારે થોડું વધારે છે તો હું 2 બેચમાં પાર્ટીશન કરીને પછી 50-50% 2 ભાગમાં 1 ઈનોનું પેકેટ મિક્સ કરવાની છું. તો આ રીતે બધું મિક્સ થઈ ગયા બાદ હવે આપણે તૈયાર કરીશું આપણી વાનગી. તો જેમના માટે 1-2 ચમચી તેલ ગરમ કરીશું, તેમાં તલ ભભરાવીશું અને આપણે 1-2 ચમચા જેટલું આપણું મિશ્રણ છે તે આ રીતે મિક્સ કરીશું. ઉપરથી ફરીથી આપણે છે તે તલ મિક્સ કરીશું અને પછી ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને 2 મિનિટ માટે તેને થવા દઈશું. લગભગ 2 મિનિટ પછી ઉપરની સપાટી ડ્રાય પણ થઈ ગઈ છે અને કિનારી પણ છોડવા લાગી છે. તો હવે તેને સાઈડને આ રીતે હળવા હાથે બદલી દઈશું, ફેરવી દઈશું. ગાઈઝ, મેં આગળ જે 1-2 ચમચી જેટલું તેલ લીધું છે તે પણ જો તમને વધારે થતું હોય તો માત્ર અડધી ચમચી તેલમાં પણ આ તમે વેરાયટી તૈયાર કરી શકો છો, એ તમારી ઈચ્છા રહેશે. હવે ફરીથી તેને 2 મિનિટ માટે હવે તેલ ઉમેરવાની જરૂર નથી, આમ જ તમે શેકી શકો છો. બે મિનિટ પછી ફરીથી નીચેની સરફેસ ચેક કરી લેવાની, કૂક થઈ ગઈ છે કે નહીં. આ રીતે એકવાર જો ગોલ્ડન કલર ઉપર છે તેવો જ નીચે આવી ગયો હોય તો કૂક થઈ ગઈ છે તેમ સમજવાનું. છતાં વચ્ચે કાચી છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે ટૂથપીક કે ચપ્પુથી ચેક કરી લેવાનું. બિલકુલ ક્લીન આવે છે આપણી ટૂથપીક. જો મતલબ આપણો આ જે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો તેને નીચે લઈ લેશું. આ નાસ્તાને તમારે કોઈ ચટણી સોસની જરૂર જ નથી, માત્ર દહીં સાથે કે છાશ સાથે ખાશો તો પણ મજા આવશે, કારણ કે એમાં બધા જ મસાલા છે, તો આપને ચટણીની પણ જરૂર ના પડે તેવો ટેસ્ટી આ આપણી વાનગી તૈયાર થઈ છે, નાસ્તો તૈયાર થયો છે. અંદરથી ખોલીને બતાવો ને તો ભરપૂર જાડી છે એન્ડ સુપર સોફ્ટ છે, સ્પંજી છે. તો આજની મારી વાનગી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.